ભગવાનને સંતનું અલ્પ વચનના લોકો. ગુરુદેવ બાપજી પ્રસંગ કહેતા, ઘણા બધાએ સાંભળ્યો હશે. મુક્તો કઠપુરની બનેલી સત્ય ઘટના એ વખતની. મધ્યપ્રદેશનું બુરહાનપુર ગામ, બુરહાનપુર નગર છે આખું, એમપીમાં આવ્યું. અને બુરહાનપુરમાં સત્સંગ થયેલો નવો નવો, અને 2 જ સત્સંગી, સ્વામિનારાયણના 2 સત્સંગી થયેલા, 2 જ હરિભગત. સંતો એ બાજુ વિચરણમાં ગયેલા, 2 હરિભક્તોએ કંઠી બાંધેલી, સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરે, તિલક ચાંદલો કરે, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બનેલા. હવે ત્યાં ગામની અંદર જે રાજગુરુ હતા એમને આ ગમેલું નહીં. રાજના જે વખતે નાના સ્ટેટ હતા, બુરહાનપુર પણ એક સ્ટેટ હતું, અને સ્ટેટના જે રાજગુરુ હતા એમને આ ગમેલું નહીં કે નવો સંપ્રદાય, આ કોઈ ટીલાવાળો સંપ્રદાય આવ્યો છે, અને આ ગામમાં હાલ પેટલું છે, 2માંથી 12 થશે ને 12માંથી 32 થશે કાલે સવારે, એટલે આને ગમે એમ કરીને આ હાલ ટાળો, આનો કાંટો કાઢો. એવી ઈર્ષા વૃત્તિથી, વેર વૃત્તિથી રાજાના ગુરુ હતા, એ સંસારી હતા, અને એને રાજાના કાન ભંભેર્યા. રાજાને કહ્યું, રાજન, આ 3 વર્ષથી વરસાદ નથી થતો આપણા નગરમાં, આપણા રાજ્યમાં, અને એનું કારણ શું ખબર છે તમને? પેલો એક નવો સંપ્રદાય આવ્યો છે, નવા ભગત થયા છે ને, સ્વામિનારાયણ કંઈક બોલે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય, આ નવો સંપ્રદાય, નવા ટીલવા થયા છે ને, એટલે આપણે ત્યાં વરસાદ નથી થતો. તો કે એનો ઉપાય, એ બેન જેલમાં પૂરી દો તો વરસાદ થશે, જેલમાં પૂરી દો. આ તો આવી કાન ભંભેર્યા. પહેલાના રાજાઓ કે મોટા માણસો જનરલી એમને પોતાના કાન ના હોય, બીજાના કાન હોય, એટલે એમણે સાચું માની લીધું. પેલા 2 હરિભગતને બોલાવીને સૂચના આપી, જો અત્યારે બપોરના 12 વાગ્યા છે, આવતીકાલે બપોરના 24 કલાકની મુદત આપું છું, 24 કલાકમાં જો વરસાદ ન થાય, આ નથી થતો એનું કારણ તમે છો, તમને જેલમાં પૂરી દેવામાં આવે છે, અને જો આવતીકાલ સુધીમાં વરસાદ નહીં થાય 24 કલાકમાં, તો તમારા જે ચાંદલા છે ને, ચાંદલાની જગ્યાએ હું ડામ દઈશ, ગરમ ગરમ ઉના ખીલાના ડામ દઈશ, અને જો બીજે 24 કલાકમાં નહીં થાય તમારા પગ ભાગી નાખીશ, અને જો બીજા 24 કલાકમાં નહીં થાય તમને મારી નાખીશ. બોલો, આવી કડક શિક્ષા સંભળાઈ દીધી. વાંક શું બોલ્યા? ભગવાન સ્વામિનારાયણનો સત્સંગ કર્યો એ વાંક. બંનેને મહારાજની નિષ્ઠા જબરજસ્ત હતી. એમને તો જેલમાં પૂરી દીધા, એમણે તો ત્યાં બેહીને મહારાજની ધૂન ચાલુ કરી, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, ખૂબ ધૂન ભજન ચાલુ કર્યું. મહારાજ આપણી રક્ષા કરશે, હે મહારાજ, મારો તોય ભલે ને જીવાડો તોય ભલે, તમારા હાથમાં છીએ, અમે તમારા શરણે છીએ. મહારાજ આ બાજુ રાત્રે મહારાજને હુતા, મહારાજને ઊંઘ ના આવે. પહેલાના જમાનામાં 8-9 વાગે તો ગામ જંપી જતું. મહારાજ પડખા ફરે, રાતના 10 વાગેલા, મહારાજ ઉઠ્યા, ઊભા થઈને મહારાજ ભગુજીને કે, ભગુજી બહાર કોઈ બેઠું છે જોવો જોઈએ, કોઈને બોલાવો, અત્યારે અર્જન્ટ કામ છે અમારે. પહેલા તો બોલાયા શુક સ્વામીને બોલાવો. શુક સ્વામીને કે, સ્વામી એક ચિઠ્ઠી લખું છું, લખાવું છું, લખો. સ્વામીને ચિઠ્ઠી લખાઈ, મહારાજના લૈયા હતા, રાઇટર હતા. ચિઠ્ઠી લખાઈ, હે બંને ભક્તો, ચિંતા ન કરશો, આ ચિઠ્ઠી તમને મળી રહી છે, અને તમારો સંદેશો અમારા સુધી પહોંચી ગયો છે. ધાર્યું રાજાનું નથી થતું, ધાર્યું અમારું થાય છે. બપોરના 12 વાગ્યા પહેલા ધોધમાર વરસાદ પડશે, અને તમને સ્વાગત સાથે, સન્માન સાથે તમને છૂટા કરશે, અને રાજાએ સત્સંગી થશે, ચિંતા ના કરશે. આવી ચિઠ્ઠી લખાઈ. શુકસ્વામી કે, પણ મહારાજ કાલ સવાર બપોરે 12 વાગ્યા સુધી ચિઠ્ઠી પહોંચે, ઓલે એમને હિંમત આપવા તમે લખ્યું છે, પણ અત્યારે રાતના 12 વાગવા આવ્યા. અત્યારે ક્યાં અહીં ફ્લાઇટ નથી, આપણે ત્યાં હેલિકોપ્ટર નથી, ત્યાં જઈને કોઈ આપી આવશે. એ જમાનામાં તો ક્યાં વાહન વ્યવહાર જ હતા, નથી ગાડીઓ, નતા સ્કૂટર, નતા બાઇક, નથી ગાડીઓ, નતા ટ્રેન, નતું કશું ટ્રાન્સપોર્ટેશન નહોતું. મહારાજે કરશું શું? મહારાજ કે, તમારું કામ લખવાનું છે, હુઈ જાઓ, જાઓ જઈને ગટી કરી જાઓ, તમારું કામ પૂરું થઈ ગયું.
તમે જઈને હોઈ જાઓ, હવે શું કરવું એ મારું કામ છે. સ્વામી કે સારું તાર તમે જાણો ને તમારી ચિઠ્ઠી જાણે. આ ચિઠ્ઠી આપીને મહારાજ હોઈ ગયા. સુખ સ્વામી આ બાજુ મહારાજ ભગુજીને કે ભગુજી બહાર કોઈ બેઠું જ જરા જગાડો છે, જો કોઈ બેઠું જાગે છે કોઈ જોવો જોઈએ. ભગુજી જઈને મહારાજ ગોવિંદરામ ભટ્ટ છે ને એ બેઠા હોય, એમનો ધ્યાનનો નિયમ હતું. તે રોજ 2-3 કલાક રાતે બેન પેલા લીમડા નીચે લીમતરુના વૃક્ષ નીચે બેન ધ્યાન કરે. રાતના 12 વાગ્યા સુધી ધ્યાન કરે. તે બેઠા બેઠા ધ્યાન કરતા હતા. આંખે રતાંદળા હતા. મયારામ ભટ્ટના મોટા ભાઈ ગોવિંદરામ ભટ્ટ. અને રાતે ભાળે નહીં, અંધારું થાય ને પછી રતાંદળા એટલે રાત અંધા, રાતે દેખી ના શકે. અને બેઠા બેઠા ધ્યાન કરે. ભગુજી આવીને કહ્યું કે મહારાજ બધા હોઈ ગયા છે, ઓલા ગોવિંદરામ ભટ્ટ એક જાગે છે ને ધ્યાન કરે છે. મહારાજ કે બોલાવો એમને. ગોવિંદરામ ભટ્ટને બોલાવે. મહારાજ તમને બોલાવે. હાથ ચાલીને લઈ આવે. મહારાજ બોલો શું આજ્ઞા છે? મહારાજ કે અત્યારે તમારે બુરાનપુર જવાનું છે. મહારાજ બુરાનપુર ક્યાં આવ્યું? તો કે મધ્યપ્રદેશમાં. મહારાજ કેટલું અહીં 2-5 ગૌ થાય? અરે 2-5 ગૌ નહીં, ગુજરાત નહીં, મધ્યપ્રદેશ બીજો દેશ છે. એ વખતે તો બીજો દેશ કહેવાતો. કેટલું થાય? મહારાજ કે 500 ગૌ. એ વખતે ગૌનો રિવાજ ચાલતો. કેટલું કીધું? 500 ગાઉ. એટલે આશરે બોલાતું. એ વખતે ક્યાં એક્ઝેક્ટ હતું બધું. તો એટલે 1500 કિલોમીટર લગભગ. 500 ગાઉ. મહારાજ ક્યારે જવાનું છે? સવારે નહીં, અત્યારે જવાનું છે. અત્યારે? હા મહારાજ કે અત્યારે જવું. મહારાજ જવું. મહારાજ પૂજા લઈ આવું કે ઉતારે છે ને પૂજા લઈ આવું, ખડીયો લઈ આવું, એક જોડ કપડાં જોઈ આવું. ખડીયો એટલે સમજાય પેલો બગલ થેલા જેવો ખડિયા આવતા પહેલાં, તે ખડિયા બગલ થેલા મૂકી આવું. 1 જોડ કપડાં ને 2 જોડ કપડાં ને પૂજા લેતો. મહારાજ કે નહીં, પૂજા અહીંયા આવીને કરવાની છે. મહારાજ શું કહે છે? પૂજા અહીંયા આવીને કરવાની છે. ભલે મહારાજ બહુ બુદ્ધિશાળી હતા, બહુ હોશિયાર હતા, બહુ ભણેલા હતા. બુદ્ધિ બૂઠી કરી નાખી. મહારાજનું વચન છે અત્યારે જવાનું છે. ભલે મહારાજ. મહારાજ શું કરવાનું છે? લ્યો એક ચિઠ્ઠી છે. ત્યાં બુરાનપુરની જેલમાં અમારા 2 હરિભક્તોને પૂર્યા છે. તમારે કેદખાનામાં જવાનું છે. સીધું ડાયરેક્ટ કેદખાનામાં. પૂછતા તમે કેદખાનામાં પહોંચો. આ ચિઠ્ઠી આપવાની છે એમને. ભલે મહારાજ. કેવી રીતે જઈશ? શું વાહન કે શું વ્યવસ્થા? મારી જોડે કોઈ જોડમાં આવે છે કે નથી આવતું? કાંઈ નહીં, કોઈ પ્રશ્ન નહીં. લ્યો મહારાજ જવું? આ જાઓ, ઉપડો. હું આંધળો છું, દેખાતું નથી, એ આર્ગ્યુમેન્ટ કર્યો નથી. આપણે હોઈએ તો જરા તપાસ કરો. આપણે હોઈએ તો બોલો. ધન્ય છે અલ્પ વચન પણ લોપાય નહીં. જો આનું નામ કહેવાય. નીકળ્યા. હાથમાં જેડીઓ રાખતા, પેલી ગેડીઓ રાખતા, ખટક 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 કરતા. હવે આંધે રાતે ભાડે નહીં. એ જમાનામાં લાઇટો નથી, સ્ટ્રીટ લાઇટો નથી, દરબારમાં લાઇટો નથી. ક્યાં લાઇટો હતી ગામડામાં, શહેરોમાં? તે બોલો. એ તો નીકળ્યા. રસ્તામાં આમ ઠસુક કરતા પાછો પડે ને આખડે ને પાછો ભટકાય ને પાછા આમ જાય ને પાછા દિવાલે. તે કલાકે તો ઘેલા નદીના કાંઠે પહોંચ્યા. ત્યાં પથ્થર આવ્યા એટલે ખબર પડી કે ઘેલાનો કાંઠો આવ્યો. તે કલાક બે કલાકે પહોંચ્યા ઘેલાના કાંઠે. વિચાર કર્યો સારું થાકી ગયો 2 કલાકમાં તો ઠુસુક કરતો. અને ઉંમર લાયક હતા પાછા 65-70 વર્ષની ઉંમર. વિચાર કર્યો કે લાય 2-5 મિનિટ થાક ખાઉં ગઈ, પછી નીકળું પાછો. તો ઓલી ચિઠ્ઠી ખિસ્સામાં છે, આ ચિઠ્ઠી આપજો એવું કીધેલું. અને પોતે બેઠા થાંભલા ઓલો પથ્થરો હતો ને પથરા ઉપર બેઠા ને વાંહે બીજો પથરાના ટેકાને થોડો થાક ખાવા બેઠા ને ઊંઘ આવી ગઈ. એમને આવી ગયું ઝોકું, ઊંઘ આવી ગઈ. હવે 2-5-10 મિનિટે ઝોકું ઉડ્યું એટલે આંખ ખોલે. હારું આ ઊભા થવા જાય છે ત્યાં તો ચારે બાજુ લાઇટો, ચારે બાજુ લાઇટો. વિચાર કર્યો કે આ તો હારું ધોળા દાડા જેવું છે, બધું દેખાય. અને પોલીસવાળા આંટા મારે. એક પોલીસને પૂછ્યું, અરે ભાઈ આ ક્યાં છું હું, કયું ગામ? તો કે બુરાનપુર હે. અરે તમારું ભલું થાય. તમારું ઝોકું ક્યાં આવ્યું હતું? ગઢપુરમાં. મહારાજે ઝોકું ઉઘાડ્યું ક્યાં? બુરાનપુરમાં. પેલા પોલીસવાળા કે બુરાનપુર છે. બુરાનપુર ઓ મધ્યપ્રદેશ વાળા બુરાનપુર હો, વही બુરાનપુર કે. વાહ મહારાજ વાહ.
પછી કેવો અહોભાવ થાય કહો જો. अरे मुझे कैद खाना में जाना है कि एक चिट्ठी देने के लिए. अरे आ रही कैद खाना, हमें तो कैद खाનું કે બોલો, कैद ખાનાની આગળ જ આર્યું કેદ ખાનું. બોલો, પેલા પોલીસ વાળાને કે ભાઈ હું ગુજરાતથી ઠેઠથી આવું છું, આ એક ચિઠ્ઠી આપવાની, મને થોડીક મદદ કરીને પહેલાં અંદર જવાય એવું કરે. પોલીસ વાળો કે હેડો, આ પોલીસ વાળો જે દરવાન છે ને, મારો કેદખાનાનો દરવાન મારો ભાઈબંધ છે કે, ઓલાને લાગો કરી ઓલાને લઈ ગયો અંદર, ઓલા ચિઠ્ઠી આપી, ઓલા કેદખાનામાં ઓલા બે સત્સંગી સ્વામિનારાયણની ધૂન ચાલે આ બાજુ. રાતના 2 વાગ્યા છે, સ્વામિનારાયણની ધમધમાઈને ધૂન ચાલે, અને આ બે હરિભક્તોને આવીને જઈને કહ્યું, જય સ્વામિનારાયણ ભાઈઓ, જય સ્વામિનારાયણ. ઓલા કે જય સ્વામિનારાયણ. ક્યાંથી આવો છો? ગઢપુરથી. કોણ છો? સ્વામિનારાયણ ભગવાને લ્યો આ ચિઠ્ઠી મોકલીશ તમારા માટે. બોલો, ચિઠ્ઠી વાંચી, અંદર લખેલું બંને સત્સંગી ભાઈઓને માલુમ થાય કે ચિંતા ન કરશો, તમને ખોટી રીતે તમને કેદખાનામાં પૂર્યા છે. બપોરના 12 વાગ્યા સુધી વરસાદ નહીં આવે તો તમારા કપાળમાં ડામ દેવાનો છે, એ અવસર અમે નહીં આવવા દઈએ. બપોરના 12 વાગ્યા પહેલાં આખા બુરહાનપુરમાં ધોધમાર વરસાદ પડશે, ચિંતા ના કરશો. ઓલા બે હરિભક્તો આનંદ થઈ ગયો, વાહ મારા નાથ પહોંચી ગયા, તમે પહોંચી ગયા. નિશ્ચિંત થઈ ગયા. આપણે હવે ધૂન બૂન બંધ કરી દઈએ, હો પછી કામ પતી ગયું ને, પેલા આપણું કામ પતી ગયું ને, લાંબા થઈને હોઈ જઈએ. આપણે કામ પતી જાય એટલે આપણું આવું. અમારે ઘણી વખત ગાડી બગડે ને એટલે સંતો કે સ્વામી ધૂન કરીએ, ભાઈ ધૂન કરે ને જેવી ગાડી ચાલુ થાય ને એટલે તરત જય સ્વામિનારાયણ, ધૂન પૂરી. નહીં સંતો આપણે એવું કરીએ, હું એવું કરું ઘણી વખત. ના કરવું જોઈએ આવું. આપણે બધા સ્વાર્થી છીએ ને. એમણે ધૂન ચાલુ રાખીને મહાવરફો નાચવાને કૂદવા માંડ્યા, આનંદ થઈ ગયો. કંઈ કહેવું છે? આ ગોવિંદરામ પૂછે છે કંઈ કહેવું છે સમાચાર મહારાજને? મહારાજને જય સ્વામિનારાયણ કહેજો, બીજું કાંઈ કહેવું નથી, સદા આવીને આવી રક્ષા કરજો. નીકળ્યા. પેલા પોલીસ વાળાને પૂછ્યું કે ભાઈ આ નદી છે? તો કે નદી છે. તેમાં નાવાનું બાકી છે, હું નહીં લઉં. કઈ નદી? તા કે તાપી નદી. ઓહો, તાપી તો પવિત્ર નદી કહેવાય, લાઈન નહીં લઉં. બુરહાનપુરની તાપી નદીમાં આવ્યો છું, નાતો છું કે તે બુરહાનપુરની તાપી નદીમાં બીજું કંઈ બદલવાનું તો હતું નહીં, પહેરે લુગડે હતા. કે આપણે હાલતા હતા, હુકાઈ જશે, આપણે નહીં લઈએ. તો પહેર્યા લુગડે પડ્યા. પાઘડી બહાર ખાલી કાઢેલી, પાઘડી કાઢેલી ને પેલો જબ્બો પહેરતા એ કાઢેલો, ધોતિયું પહેરીને તો પડ્યા નીચે. બહાર મૂકીને ધોતિયું ને પેલો જબ્બો ને પાઘડી બહાર મૂકીને પડ્યા અંદર. અને ડૂબકી મારીને જ્યાં ડૂબકીમાં બહાર નીકળ્યા ત્યાં તો સવારમાં 5 વાગેલા ને ઘેલા નદીમાં બહાર નીકળ્યા. સંતો બાજુમાં સંતો નાય, બાજુમાં બધા સાધુ નાય. સવારના પરમાં સ્વામિનારાયણની ધૂન ચાલે ને એમાં નીકળ્યા. ગોવિંદરામ ભટ્ટ તમે વહેલા નાવા આવ્યા? સંતો કે હા કે ભાઈ આ વહેલો નાવા આવ્યો કેવો. અને બહાર નીકળીને લથપથ લુગડા લથપથ ને એક સંતને કે ભાઈ હજુ અંધારું છે, મારો હાથ ઝાલીને મને લઈ જાઓ, મંદિર પહોંચાડો. મંદિર આવ્યા, મહારાજ મંગળા આરતી કરીને નીચે ઉતરે. સંતો ને મહારાજને બધા મંદિરમાંથી નીચે પગથિયા ઉતરે. અને ગોવિંદરામ ભટ્ટ ઓલા લથડ પથડ એટલે સમજ્યા ને પેલા ઓલું ભીનું ધોતિયું, સમજ્યા? અને મહારાજને જય સ્વામિનારાયણ. મહારાજ જય સ્વામિનારાયણ. મહારાજ કે ભગત અત્યારમાં ગોવિંદરામ અત્યારમાં નહીં આવ્યા કે? સંતો કે ગોવિંદરામ ભટ્ટ અત્યારમાં વહેલા જ ઉઠીને નહીં આવ્યા? ઘેલામાં અત્યારમાં નહીં આવ્યા હતા કે? ઘેલામાં નાયો ને તાપીમાં નાયો. મહારાજ કે હવે ઘેર જઈને પૂજા કરી લો, ઉતારે જઈને પૂજા કરી લો. પૂજા નથી લઈ ગયા ને? કે ના મહારાજ તમે પૂજાની ના પાડી હતી ને, પૂજા અહીંયા આવીને કરવાની છે, હવે અહીંયા આવીને પૂજા કરું. મુક્તો કેમ આ બધું બન્યું કહેશો? કે કેમ બન્યું? મહારાજનું વચન સંશય ન કર્યો. જવાશે કે નહીં જવાય, થશે કે નહીં થાય. મુક્તો આજની તારીખમાં આવા એક નહીં અનેક પ્રસંગો બને છે.